હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાની દૂધીની ઢોકળીનું શાક બનાવીશ। એના માટે મેં અહીં એક દૂધી લીધી છે અને તેને આપણે છાલ ઉતારી લઈશું। હવે દૂધીને છીણી લઈશું। 2 થી 3 મિનિટમાં દૂધી છીણાઈ જશે। હવે આપણે 200 ગ્રામ જેટલો ચણાનો લોટ એડ કરીશું। હવે બરાબર રીતે મિક્સ કરી દઈશું। 2 થી 3 કળી લસણ, સમારેલું મરચું, 1 આદુનો ટુકડો અને કોથમીરને ખાંડી લઈશું। તેની પેસ્ટ બનાવી લઈશું। મરચાં, આદુ, લસણની પેસ્ટને હવે આપણે દૂધીમાં એડ કરી દઈશું। મરચું, સ્વાદ અનુસાર મીઠું, જીરું અને હળદર ઉમેરીશું। થોડું પાણી ઉમેરીને બરાબર રીતે મિક્સ કરી લઈશું। જુઓ, આવું મીડિયમ બેટર આપણે રાખીશું। બરાબર રીતે મિક્સ થઈ ગયા પછી આપણે તેને પાથરવા માટે એક થાળી લઈશું અને તેના પર તેલ લગાવી લઈશું। હવે બેટરને આપણે આવું થીક રાખવાનું છે। તેને ડીશમાં કાઢી લઈશું અને બફાવા માટે તૈયાર કરી દઈશું। આવી રીતે થપથપાવીને સેટ કરી લઈશું। 2 થી 3 મિનિટમાં સરસ રીતે બફાઈ જશે। જો સરસ રીતે 2 થી 3 મિનિટમાં સરસ બફાઈ ગયું છે। હવે આપણે તેને ચેક કરી લઈશું। ઢોકળી ઠરી જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી સમારી લઈશું। ઢોકળીના નાના નાના ટુકડા કરી લઈશું। હવે લસણ લઈશું, મસાલો તૈયાર કરી લઈશું। મરચું નાખીશું, હળદર નાખી દઈશું, જીરું નાખી દઈશું। વઘાર માટેની આદુ લસણ મરચાંવાળી પેસ્ટ તૈયાર કરી લઈશું। છાશ લીધી છે વઘાર માટે, ટમેટાં લીધા છે, કોથમીર લીધી છે અને ડુંગળી સમારી લીધી છે। હવે એક કડાઈમાં તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 2 લવિંગ ઉમેરીશું, રાઈ ઉમેરી દઈશું, હિંગ ઉમેરી દઈશું, મીઠા લીમડાના પાંદડા ઉમેરી દઈશું, ઝીણી સમારેલી ડુંગળી લઈશું। બરાબર ડુંગળી ચડે ત્યાં સુધી હલાવી લઈશું। હળદર ઉમેરીશું અને બરાબર રીતે હલાવી લઈશું। ટમેટાં ઉમેરી દઈશું, બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે લસણની પેસ્ટ નાખી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। એક વાટકી જેટલી છાશ ઉમેરી દઈશું। હવે કોથમીર ઉમેરી દઈશું અને બરાબર રીતે હલાવી લઈશું। જુઓ, સરસ મજાનો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે બાફેલી ઢોકળી ઉમેરી દઈશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્ર સાથે શેર કરજો। 2 ચપટી ગરમ મસાલો ઉમેરી દઈશું। 5 થી 7 મિનિટ ચડવા દઈશું અને તૈયાર છે આપણી સરસ મજાની
દૂધીની ઢોકળીનું શાક.